અમદાવાદના આરકે ફાર્મમાં ગૃહ ગરબાનું ભવ્ય આયોજન થયું છે। આયોજકો દ્વારા સજાવટ, લાઇટિંગ અને મ્યુઝિક સાથે ખેલૈયાઓ માટે ખાસ માહોલ ઊભો કરાયો છે। આરકે ફાર્મમાં ગરબાની સાથે સાથે માતાજીની ભક્તિ આરાધના પણ કરાય છે। રોજ માતાજીની આરતી કર્યા બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે। જાણીતા ગુજરાતી અભિનેત્રી ભાવિની જાની પણ ખેલૈયાઓની વચ્ચે આવ્યા હતા, જ્યાં તેમણે વડોદરામાં બનેલી ઘટનાને વખોડી કાઢી હતી। સાથે જ યુવાધનને મા આસ્થાની સાથે ગરબા રમવાની સલાહ આપી હતી। જ્યારે આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહ ગરબા એક યાદગાર અનુભવ સાબિત થયો છે। આરકે ફાર્મમાં બોસ ઇવેન્ટ છે, એમાં દીપકભાઈ, આશીષભાઈ અને મયુરભાઈ આ ત્રણેય પાર્ટનરોએ જે આયોજન કર્યું છે ગરબાનું, અને હું થોડી વહેલી આવી આરતી કરવી હતી એટલે, પણ જે રીતે અહીંયા પૂજા થઈ, જે આપણા ઘરની અંદર આપણે માતાજીની સ્થાપના કરીએ, જે રીતે પૂજા કરીએ એ જ બધી પૂજા વિધિથી એ લોકોએ પૂજા કરી, અને હું મારી જાતને બહુ નસીબદાર માનું કે બધી પૂજાનો લાભો મને પણ મળ્યો। અને પછી આરતી થઈ તો આરતીની અંદર એ વાઇબ્રેશન્સ પણ આવે કે અહીંયા જગત જનની છે અહીંયા। પણ કહેવાય ને, જે ખેલૈયાઓને ગમે છે, જેનાથી લોકોને એનર્જી આવે છે, મોજ આવે છે, એવા બધા સરસ મજાના ગરબા ગાવાના છે અને એમને બહુ બધું એન્જોય કરવાનું છે। હું તો બહુ એક્સાઇટેડ છું। અત્યાર સુધીના આ 4 દિવસ તમારા કેવા રહ્યા? આજના દિવસ માટે શું નવું તમે તૈયાર કર્યું? અત્યાર સુધીના દિવસો બહુ જ સરસ રહ્યા અને આજ માટે પણ હું બહુ એક્સાઇટેડ છું। અને આજે પણ જેટલી એનર્જીથી એ લોકોને ગરબા રમાડ્યા છે એનાથી ડબલ એનર્જીથી આજે પણ એ લોકોને ગરબે રમાડવાના છે। કોઈ એક ગીત ગાઈ દો કે કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ। નવરાત્રાનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે નવરાત્રિની જે ધૂમ છે તે ખેલૈયાઓ મચાવી રહ્યા છે। અલગ અલગ ગ્રુપ દ્વારા
ગરબાની જે તૈયારી છે તે અહીંયા બતાવવામાં આવી રહી છે. તમે પાઘડી પહેરી છે, પાઘડીમાં માતાજીનો ફોટો છે. કેમ આવો આઈડિયા ક્યાંથી આવ્યો? મમ્મી આ હાથમાં ઝંડો છે સાનો? હાથમાં ઝંડો આપણે હિન્દુનો આપણે જોઈએ છે. આપણે હિન્દુના પ્રેમ માટે જોઈએ. આપણે બધા એક સાથે રહેવાનું જોઈએ. આ કેડિયું પહેર્યું છે એમાં કેટલા કેટલા કેડિયા છે? હા આ કેડિયું પહેર્યું છે એમાં કેટલા લેયર છે? કેટલા કેડિયું પહેર્યું છે તમે એ કઈ રીતે નક્કી કર્યું કે આ ડ્રેસિંગ કોડ? આ નક્કી કર્યો 2 દિવસ પહેલા. મેં એને દિમાગ વાપર્યો અને સોચ્યો, એના પછી આઈડિયા આવ્યો. એટલે પરંપરાગત પહેરવેશમાં આ તમામ જે ખેલૈયાઓ છે તે હાલ જે પોતાના સ્ટેપ્સ છે તે કરી રહ્યા છે, પોતાના જે ગરબા કરતા જોવા મળી રહ્યા છે. તમામ ખેલૈયાઓ એક જ સ્ટેપમાં જે ગરબા કરી રહ્યા છે, નાની બાળાઓ છે તે પણ જે તૈયાર થઈને છે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી છે, કારણ કે આ તમામને નાની નાની બાળકીઓ છે અને તેના દ્વારા જે હાથમાં ફ્લેગ લઈને તેઓ પણ તૈયાર થઈને ગરબા ગાવા આવે છે. કેટલી મજા આવે છે? હા થાક નથી લાગતો? ના કયા કયા સ્ટેપ આવડે તને? બધા મજા આવે ગરબા રમવાની? હા એટલે આ નાની બાળાઓનો પણ એક અલગ જ પ્રકારનો છે. બાળકો છે તે પણ જે તૈયાર થઈને આવે છે, કેડિયું પહેર્યું છે અને તેની પાઘડીમાં મા દુર્ગાનો જે ચહેરો છે તે મૂકવામાં આવ્યો છે, મા દુર્ગાનું મુખ મૂકવામાં આવ્યું છે. કેટલી મજા આવે છે? બહુ બધી કેટલા દિવસથી ગરબા રોજ રમવા આવે છે? રોજ રોજ થાક નહીં લાગતો? ના ના કેટલા કેટલા સ્ટેપ આવડે છે? કેટલા સ્ટેપ આવડે છે? બહુ બધા મજા આવે ગરબા રમવાની? બિલકુલ એટલે નાના બાળકોને પણ જે ગરબા રમવાની મજા આવે છે, જે ખેલૈયાઓ છે તેમના દ્વારા જે ગરબાની જે મોજ છે તે કરવામાં આવી રહી છે. આ તમામ ખેલૈયાઓ અત્યારે જે ગરબા ક્યારે શરૂ થશે, કારણ કે ગરબાની શરૂઆત થાય ત્યારબાદ આ તમામ ખેલૈયાઓ છે, કારણ કે અત્યારે વિરામ લેવામાં આવ્યો છે, પરંતુ ત્યારે પણ ખેલૈયાઓની જે એનર્જી છે તે ખૂબ જ હાઈ જોવા મળી રહી છે. અને જે 5 દિવસ થઈ ગયા છે રોખ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જેમ જેમ નવરાત્રિની રાતો છે તે ફટાફટ જઈ રહી છે, પરંતુ અત્યારે પણ તમામ ખેલૈયાઓ છે તે ગરબાની મોજ છે. રાજાની રમઝટ જામી ત્યારે અમદાવાદના આરકે પપ્પા પણ ખેલૈયાઓ ખૂબ મજા છે. તમામ ખેલૈયાઓ છે તે ત્યારે ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. જે ગાયક કલાકાર દ્વારા, સિંગર દ્વારા અલગ અલગ જે ગીત છે તે ગાઈને જે ખેલૈયાઓ છે તેમનો જુસ્સો વધારવામાં આવી રહ્યો છે. અને 5 દિવસ થઈ ગયા છે અને 5 દિવસ બાદ હવે અત્યારે પણ જે તમામ ખેલૈયાઓ છે તે ફૂલ જોશમાં જે ગરબા રમી રહ્યા છે, કારણ કે હવે માત્ર 5 થી 6 દિવસ બાકી છે અને ત્યારે તમામ ખેલૈયાઓ છે તે ગરબા કરી રહ્યા છે. કેટલી મજા? બહુ જ મજા આવી રહી છે અહીંયા ગરબા કરવાની. અમે પહેલી વાર આવ્યા છીએ અને અમારો બહુ સરસ એક્સપિરિયન્સ છે. ગુડ પરફોર્મન્સ. થાક લાગે ગરબા કરીને? થાક લાગે છે ગરબા કરીને? એ તમામ ખેલૈયાઓ છે તે મજા કરી રહ્યા છે ગ્રાઉન્ડમાં. જ્યાં નજર જાય છે તમામ ખેલૈયાઓ છે તે અહીંયા હજુ લડાઈની ભીડ છે તે પાર્ટિસિપેટમાં જોવા મળી રહી છે. અને તમામ ખેલૈયાઓ છે તે યુવતીઓએ ચણિયાચોળી પહેરી છે અને તમામ જે છોકરાઓ છે તેમના દ્વારા જે ઘૂંટણોમાં કુર્તા અને જબ્બા પહેરીને આવ્યા છે અને જે મજા છે તે કરી રહ્યા છે. અને કેટલી મજા આવે? હેલો અમદાવાદ, બહુ મજા આવે છે. આરકે ફાર્મમાં તો ધૂમ મચાઈ દીધી છે. એટલે આ એ તમામ ખેલૈયાઓનો જુસ્સો છે. ગરબા જેમ જેમ એક રાત નજીક આવી રહી છે તેમ તેમ જે તમામ ખેલૈયાઓ છે તેમનો જુસ્સો હાઈ થઈ રહ્યો છે, કારણ કે નવરાત્રિ 9 દિવસ છે. 9 દિવસમાંથી 5 દિવસ જતા રહ્યા છે. કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે. જો 5 દિવસ જતા રહ્યા એનું દુઃખ છે? 5 દિવસ પૂરા થઈ ગયા એનું દુઃખ છે? હા થોડું થાય છે. જેમ જેમ દિવસો ઓછા થતા જાય છે એમ મોં દુઃખ થતું જાય છે, બટ સ્ટીલ નાવ બહુ મજા આવે છે. એટલે જેમ જેમ દિવસો થઈ રહ્યા છે, જેમ જેમ રાત્રિ જઈ રહી છે, તેમ તેમ ખેલૈયાઓ છે તે વિચારી રહ્યા છે કે આ રાત્રિ છે તે ખતમ ન થાય, કારણ કે આ એક રાત્રિ ખેલૈયાઓ મન ભરીને
હોય છે જે તમે રૂટીન એક્સરસાઇઝ કરતા હોય કે કોઈ સ્પેશિયલાઇઝ કરતા હોય એના કરતાં મેક્સિમમ તમે 1 અવર યા 2 અવર યા 3 અવર્સ તમે અહીંયા એક્સરસાઇઝ કરતા હોય ગરબે રમવાની તો મેક્સિમમ 600 થી 700 કેલરી બંધ થતી હોય છે એ આપણા ગુજરાતીઓ માટે બેસ્ટ ફિટનેસ એક્સરસાઇઝ વિથ એન્જોય. એટલે બધું કોમ્બિનેશન આ નવરાત્રી બધું જ કોમ્બિનેશન નવરાત્રીમાં બધું જ કોમ્બિનેશન તમને અહીંયા ફૂલ એક્સરસાઇઝ અહીં ઝુંબા અને બધું જ તમને અહીંયા મળી જશે. કોઈ એક્સરસાઇઝ ક્લબ જોઈન કરવાની ના પડે. 10 દિવસમાં તો તમને એટલી બધી એક્સરસાઇઝ કરો છો 3 કલાક. એમાં યંગ જનરેશન જે એટલી બધી એક્સરસાઇઝ કરે છે કે ના પૂછવાની વાત. અને હવે તો આ મંડળીવાળા સવાર સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ગવડાવે છે એટલે શું કેલરી બંધ થતી હોય. ગુજરાતીઓ આખા વર્ષમાં જેટલું વજન ગેઇન કરે છે એટલું 10 દિવસમાં લોસ બી કરે છે. એટલે નવરાત્રીમાં જે એક્સરસાઇઝ પણ થઈ જાય છે તેવું પણ કહેવું છે એટલે કે તમામ જે ખેલૈયાઓ છે તે ખૂબ મજા કરી રહ્યા છે. ગરબાની જે અવનવી સ્ટેપ્સ છે તેઓ કરતા હોય છે. શું રમી રહ્યા છો તમે? અરે અમે લોકો ટીમલી રમી રહ્યા છીએ. ટીમલી ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે હા પહેલેથી આ જ રમવું છે. મજા આવે છે? અરે એન્જોય જબરદસ્ત એન્જોય. એટલે ખેલૈયાઓ છે તે એન્જોય કરી રહ્યા છે. કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે. બહુ સરસ ભાઈ. થાક નથી લાગતો? બિલકુલ નહીં. ઓછું પડશે થોડુંક વધારજો રમવાનું. એટલે જેમ જેમ સમય જાય જેમ રાત્રિનો સમય વધતો જાય છે અને તેમ જે તમામ ખેલૈયાઓ છે તેમનો જે જુસ્સો છે તે પણ હાઈ થતો જાય છે. અને જે આ તમામ જે ખેલૈયાઓ છે તે ગરબા ગ્રાઉન્ડમાં જે અવનવા સ્ટેપ હોય છે તે કરતા હોય છે. હજુ પણ જે તમામ ખેલૈયાઓ છે મોડી રાત સુધી ગરબે ઝૂમતા હોય છે. આવી જ રીતે મોજ મજા કરતા હોય છે અને ગરબે કેમેરા પર્સન પૂજન સાથે કિંજલ બોરીસા મંતવ્ય અમદાવાદ.